જબરદસ્ત ઉત્સાહ રાજકોટની જનતાનો આજે તિરંગા યાત્રામાં દેખાઈ રહ્યો છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે હર ઘર તિરંગા અભિયાન આપીને સમગ્ર દેશવાસીઓને દેશ માટેનું ગૌરવ, તિરંગો આપણી આન બાન અને શાન, એ ગૌરવ જે પ્રકારે પ્રગટ થયું છે, ફરી એક વખત દેશની જનતામાં, રાજકોટની જનતામાં એ દેશભક્તિની દાજ દેખાઈ રહી છે અને લોકો આજે રાજકોટના રાજમાર્ગો ઉપર 1 લાખથી વધારે લોકોની સંખ્યાનો જનસેલાબ ઉમટી પડ્યો છે। આજે આ તિરંગા યાત્રામાં આદરણીય અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ અને ભારત સરકારના આરોગ્ય મંત્રી જેપી નડ્ડા સાહેબ, આદરણીય CR પાટીલ સાહેબ, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સૌ મંત્રીશ્રીઓ અને સૌ આગેવાનો ઉપસ્થિત છે અને બહોળી સંખ્યામાં સૌ રાજકોટની જનતા ઉપસ્થિત છે। જે રીતે આપ જોઈ રહ્યા છો એ રીતે હર ઘર तिरंगा, हर मन तिरंगा, हर दिल तिरंगा, हर विश्वास तिरंगा, हमारा स्वातंत्र अभिमान तिरंगा, हमारा गौरव तिरंगा, राष्ट्रीय एकता में तिरंगा, એ સાબિત કરવા માટે થઈને આજે 1 લાખથી પણ વધારે રાજકોટવાસીઓ તિરંગા યાત્રામાં જોડાયા છે। તમામ કેન્દ્રીય મંત્રીશ્રીઓ, મુખ્યમંત્રીશ્રી અને કેબિનેટ મંત્રીશ્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજકોટથી તિરંગા યાત્રાનો પ્રારંભ થયો છે અને વિવિધતામાં એકતા, રાષ્ટ્રીય એકતા અને આપણા સૌનું ગૌરવ એવા તિરંગાને ગૌરવ અપાવવા માટે થઈને સવારે 7 વાગ્યાથી રાજકોટની જનમેદની આજે તિરંગા યાત્રામાં જોડાઈ રહી છે। તિરંગો એ દરેક ભારતીયનું ગૌરવ છે, તિરંગો એ દરેક ભારતીયનું સ્વાભિમાન છે। આ કોઈ રાજકીય યાત્રા નથી, પરંતુ આ માત્ર ને માત્ર આપણા તિરંગાને ગૌરવ અપાવવા માટેની યાત્રા છે। ધર્મ, જાતિ, પંથ, પાર્ટી બધાથી પર થઈને આપણે સૌ એક થઈએ, મા ભારતીને ગૌરવ અપાવીએ, એ માટેની આ તિરંગા યાત્રા છે।